રોવાની મોજ કોણ લે? રોવાની મોજ. સાપુતારા કરતા ખતરનાક રસ્તો જો, તમને બધાને જે લાગે. શિવલિંગ જોવો, આ વાંક જોવો, બોલો વાંક જોવો. બસ અમે આ વાજ નજારાની રાહ જોઈ રહ્યા હતા. જોવો તમે, મજા આવી ગઈ છે. આમ જોવો તમે વાતાવરણ, હા હા હા, પૈસા વસૂલ. બધા વાદળા છે, અમારી નીચે આવેલા જાય છે આજે. જોવો તમે આગળ ફોગી વાતાવરણ છે, એકદમ ધૂંધવાઈ ગયેલું. આ શું કહે, બધા વાદળા આવેલા જાય છે આગળ. પાણી તો બધા પ્રેમના નામો લખાઈ ગયા છે. જોવો તમે, મિસિંગ યુ ને. જોવો ડાંગનો અદ્ભુત નજારો જોવા માટે ઉપર જવાનું છે આપણે. જાય ધીમે ધીમે ભાવવું પડે. દૂષિત ભાઈ છત્રી લઈ લીધી છે, કાગડો થઈ જાય. હો, ધ્યાન રાખજો ઉપર. તો ધીમે ધીમે ઉપર જાય, તમને બતાવું ઉપરથી નજારો. એટલે એક નંબર દેખાય ઉપરથી. બતાવું, 2 મિનિટ ઉભે રાખો, ઉપર ચડી જાય. જોવો તમે ડાંગનો નજારો. નીચે તો નદી ખળખળતી જાય છે. ફોટા પડવા મીણા છે. એક નંબર નજારો, ફૂલ પવન. નજારો જો, હા, વાદળ ફાટ્યું હોય ને એવો નજારો છે. જુઓ તમે નીચે જુઓ, વાદળા હાલ્યા જાય છે. જો દેખાય, આ વાદળા છે બધા, ધૂંધળા ધૂંધળા દેખાય છે ને, બધા વાદળા છે. અમારી નીચે હાલ્યા જાય છે આજે નજારો. આ જો નદી આમથી આવે છે. આ ભીનો થઈ ગયો છે ફોન. 1 મિનિટ હો. જો નદી અહીંથી હાલે છે, અહીંથી આવી, આમ આવી, આમ ગઈ, આમ ગઈ, આમ ગઈ, આમ ગઈ. હા હા, નજારો જુઓ. જુઓ તમે આગળ ફોગી વાતાવરણ છે, એકદમ ધૂંધવાઈ ગયેલું. આ શું કહે, બધા વાદળા હાલ્યા જાય છે આગળ. કાંઈ દેખાતું નથી. એવા થોડુંક થોડુંક દેખાય છે, વાંધો નહીં આવે. હવે જઈએ ધીરે ધીરે. જો વળાક આવ્યો જોરદાર. હવે ધીરે ધીરે નીચે ઉતરવાનું છે, પછી ઉપર ચડવાનું છે. નજારો જોવો તમે ખાલી. ઋષિતભાઈને લાગી ગઈ છે એટલી ભૂખ કે વેફરી કે વધુ લીધી હોત તો સારું હતું, પણ હવે આમ નજારો જોઈને ને એટલી ભૂખ લાગવા મળી છે. જો વાદળ જ છે બધા, ક્યાં જોવો ને વાદળ વાદળ વાદળ. ઓહો, આ નજારો જો આવ્યો. બતાવું બતાવું બતાવું, એક નંબર એક નંબર. મિલ ગયા નજારા, દેખો. રસ્તામાં ઊભી રાખી દે, મસ્ત નજારો છે. બતાવું, 1 મિનિટ ઉભા રહો, ગાડી મૂકી દો સાઈડમાં. બસ અમે આ વાજ નજારાની રાહ જોઈ રહ્યા હતા. જોવો તમે, આ વસ્તુ જોવો ખાલી. આ વસ્તુ જોવો, આ વસ્તુ છે ને અદ્ભુત. મજા આવી ગઈ છે. આમ જોવો તમે વાતાવરણ, હા હા હા, પૈસા વસૂલ. લાખ રૂપિયા જો ને તોય આવી વસ્તુ ન મળે. ગાડી રસ્તામાં જો ઊભી રાખીને અમે સીધા બધા ફોટા જ પાડવા. હા હા, આમ શબ્દો નથી મારી પાસે કાંઈ આ નજારાના. હજી તો આનથી ઉપર જાવું એટલે આનથી સારા નજારા તમને બતાવું, પણ કહેવાય ને કે શબ્દો નથી. અહીંયા પગ્યા નથી રસ્તામાં છે. હજી તો અહીંથી 10 કિલોમીટર હશે, 7-8-10 કિલોમીટર. પણ વાહ, મન મોહી ગયો ભાઈ ડાંગમાં. નજારો એટલે એક નંબર. તો જો તમે નજારો કેવો લાગે છે મારી પાછળ. અદ્ભુત નજારો છે, બહુ મજા આવી. એમ છું કે અહીંયા ઘડીક ફોટા બોટા પડાવી લઈએ, વિડીયો ઉતારી લઈએ, બહુ મજા આવે. જો બધા આવવા મહિના ધીમે ધીમે બતાવો. અમને જોઈને આ બધા લોકો જો અહીંયા ઊભા રહી ગયા છે. અદ્ભુત નજારો છે.
બહુ મજા આવે એવું છે વાતાવરણ. તમે પણ ડાંગમાં આવો બધા. વિલ્સન હિલ રોડ ઉપર છે આ બધું ને વાત જવા દો. તો ફાઇનલી મિત્રો જુઓ આ છે વિલ્સન હિલનો ગેટ. તમે પહોંચી ચૂક્યા છીએ અત્યારે વિલ્સન હિલ. પવન ફૂલ છે બહાર જો. આ વિલ્સનનો ગેટ છે. ઢાળ ચડવાનો છે હિલ આખી. જાય ધીરે ધીરે ઉપર. તમને ઉપરનો નજારો બતાવું એક નંબર જોરદાર, કાંઈ ઘટે નહીં. થોડું ઘીરું છે 1 કિલોમીટર હવે અહીંથી. આ નજારો જોવો. બાકી ઋષિતભાઈ નજારો બતાવો જરીક. ઉપરથી 1 નંબર નજારો આવશે. આ બતાવી હિલ આગળ જોવો તમે. હિલ જોવો ખાલી 1 નંબર નજારો. ફોગ અને ફોગ, નકરો ફોગ. વાદળ છાયું વાતાવરણ, બીજી કોઈ વાત નહીં. બધાએ ફોગ લેમ્પ ચાલુ કરી દીધા હતા ગાડીના, એમ કે નજારો જ અત્યારે એવો છે. જુઓ તમે આગળ વળાંક જુઓ ખાલી આગળનો. જુઓ કોણી વળાંક. ગાડીઓ 4 વ્હીલર ધમધમાટી બોલાવે છે. આગળ તો જો આવ કાંઈ નથી દેખાતું. હવે રોડ થોડોક ખડબચડો આવી ગયો છે. વિલ્સન હિલ આવી ગયું છે. રોડ તે થોડોક ખરાબ છે એટલામાં, પણ શું કહેવાય, કુછ કરને કે લીએ કુછ પાના પડતા હે. અહીં ગાડી પાર્ક કરી છો, બધી ગાડી પાર્કિંગમાં છે. આપણે જવા દઈએ આગળ, કંઈક પાર્કિંગ હોય તો ઠીક છે, નહીંતર પાછા જો આ મંદિર છે બતાવું તમને. તો આ શું છે? આ કંઈક મંદિર કંઈક કશે એનું અદ્ભુત નજારા. ગાડી પડી ને ગાડી મૂકી. તો ફાઇનલી પહોંચી ગયા છે ને આપણે ગાડી મૂકી દીધી છે. અહીંયા વાતાવરણ જુઓ તમે, ફોગી વાતાવરણ એકદમ. કાંઈ દેખાતું નથી આજુબાજુમાં, નકરો ધુમ્મસ. જો ટાવર્સ, ઓલા 2 ટાવર છે એ નથી દેખાતા, એટલું ધુમ્મસ છે. કાંઈ નહીં જાગી અહીંયા ફોગી હો ગયા ને. અને આ જે કહેવાય છે ને કે કંઈક છે આનું, શું કહેવાય મને ખબર નથી. એમ નહીં, આ વસ્તુ કંઈક છે એનું નામ મને નથી ખબર, પણ હું તમને જાણીને કહીશ. અહીંયા આ બહુ અહીંની રીલ આવે, અહીંના વિડીયો યુટ્યુબમાં બહુ છે વિલ્સન હિલના. આ વિલ્સન હિલનું મેન ગાર્ડનનું પોઈન્ટ છે. પબ્લિક ફૂલ પબ્લિક છે અત્યારે. ને ઋષિતભાઈને બધા ફોટો પડાવવા તૈયાર થઈ ગયા. તો કાંઈ નહીં, તમને અંદર જાઓ, ઉપર જઈ બધા ફોટા પડાવે, તમને ફોટા પડાવી દઈએ. હજી ઘણું બધું બતાવવાનું છે. તો આ છે વિલ્સન હિલની ફેમસ જગ્યા. જો અમારે ઋષિતભાઈ લાલુ ફોટા પડાવવા માંડ્યા છે. વાતાવરણ જો ફોગી 5 વાગ્યા છે, પણ વાતાવરણ કાંઈ દેખાય ને એવું છે. લાલુભાઈ તે સેલ્ફી લેવા, આજુબાજુનો નજારો હું તમને બધો બતાવી દઉં. જો આ 4 ઓર ગાડીઓ પડી છે, પાર્કિંગ છે, અને અહીંયા બધા ફોટા પાડે છે. આ બહુ ફેમસ જગ્યા છે વિલ્સન હિલની. બાબુભાઈ નીચે આંટા મારે છે, ચકાચક આંટા મારવાના છે. ચકાચક જવું ન જો ક્યાંય આપણું. જો પેલા ગેટ પાસે કંઈક ફોટા પડાવવા જઈએ આપણે. જો આ ગેટ છે કંઈક અંદર જવાનું, ફોરેસ્ટ વાળાનું હશે એવું લાગે છે. કાંઈ નહીં, જગ્યા એટલે જગ્યા એક નંબર. અંદર જઈએ, અંદર હું તમને બતાવું શું છે. લોકેશન છે ફોટા પાડવાનું. તો આવું છે, આમાં બીજું કાંઈ છે નહીં. પાસે તો બધા પ્રેમના નામો લખાઈ ગયા છે. જુઓ તમે, મિસિંગ યુ ને આન તેન, પ્રીતમ ને લવ યુ ને હા તેન, સંજય ને બંજય ને લખાઈ ગયું છે. તો હવે અમર પ્રેમના નામો બધા લખાઈ ગયા છે. પ્રથમ ને પ્રીતમ ને આ
આ બધા પ્રેમના નામો છે લાલુભાઈ ચારકોર લખાઈ ગયા છે આવું ક્યાંય મૂક્યા નથી આ ગમે આ પબ્લિક તાજમહેલમાં જઈને તો ન્યાય લખીને આવે ગમે ત્યાં તાજમહેલ છે પ્રેમનું પ્રતીક છે ભાઈ સંદીપ ને સોનલ જુઓ તો તમને બધાને ખાસ વિનંતી તમારા પ્રેમને તમારે સીમિત રાખો આવું બધું પ્રદર્શન કરવામાં કે ખાલી જગ્યાએ ફરવા લાયક હોય આવી રીતે બધા નામ લખીને ખરાબ કરવામાં મોજ કરો આવીને ખાઓ પીવો આનંદ કરો રોકાઓ બસ આવું બધું ના કરો આવું બધા લેખ ના લખો તમારા પ્રેમનો બસ આટલો એક મારો સંદેશ છે તમને લોકોને બાકી જો ફોટા પાડે છે અહીંયા જો દરબાર નીચેથી ફોટો પાડી દે છે લાઈન ઉપર ગયા ફોટો પડાવી લઈએ પછી પાછા મળીએ મિત્રો આ તું વિલ્સન હિલ તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં તમારા બધા મિત્રોને મોકલી દો એકવાર જરૂર ચોમાસામાં આવજો વિલ્સન હિલ મોજ પડી જશે આમ સ્વર્ગ જેવો નજારો છે તો બધાને હર હર મહાદેવ